નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। વડાપ્રધાને 10મી વખત લાલ કિલ્લા પરથી લહેરાવ્યો તિરંગો, સૈનિકોની શહાદતને કર્યા નમન। ભુજમાં મોદીએ તિરંગો લહેરાવી કોંગ્રેસના પરિવારવાદ પર કર્યો હુમલો। દશામાની વ્રતની પૂર્ણાહુતિ, ભક્તિ ભાવપૂર્વક માતાજીને અપાઈ વિદાય। શ્રાવણ માસમાં કરો પવિત્ર કાશી વિશ્વનાથના દર્શન। ગુજરાતના પ્રવાસીઓ માટે કર્ણાટકમાં રિસોર્ટનું અનોખું પેકેજ રજૂ કરતું TER-E। હીરાબીર વેલી ઇન્ટરનેશનલ ખાતે ખાસ ધ્યાન યોગ કાર્યક્રમ। વડાપ્રધાન મનમોહન સિંહે લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવી દેશવાસીઓને 67માં સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ પાઠવી હતી। વડાપ્રધાને 10મી વાર લાલ કિલ્લા પરથી તિરંગો ફહેરાવ્યો હતો। વડાપ્રધાનનું સંબોધન ખૂબ જ સરળ રહ્યું હતું। કોઈ પણ પ્રકારના આકરા પ્રહારો કર્યા વિના વડાપ્રધાને સરળ ભાષામાં અનેક જવાબો આપ્યા હતા। પોતાના સંબોધનમાં પીએમએ ઉત્તરાખંડ વિપદા પર ઊંડી સંવેદના દર્શાવી। તેમની સાથે સાથે આપત્તિમાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી। ફૂડ સંરક્ષણ બિલને વડાપ્રધાને સરાહનીય ગણાવ્યું। પીએમએ સિંધુ રક્ષક દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું। 10 વર્ષમાં સરકારે કરેલા પરિવર્તનનું વર્ણન કર્યું। રોજગારીમાં વૃદ્ધિ થઈ છે। મનરેગાથી કરોડો લોકોને રોજીરોટી મળી છે। પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા સરકાર કામગીરી કરી રહી છે તે પણ તેમણે જણાવ્યું હતું। ગુજરાતમાં આ વખતે ભુજ ખાતે 67માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ભુજના લાલન કોલેજ ખાતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિરંગો લહેરાવ્યો હતો। રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ મોદીએ ગુજરાતના નાગરિકોને સંબોધન કરતા વડાપ્રધાન પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે ચીન અને પાકિસ્તાન સામે સરકાર લાચારીને નિશાન બનાવી હતી। કોંગ્રેસમાં પરિવારવાદ અને ભ્રષ્ટાચારની બોલબાલા છે। વડાપ્રધાન 9 વર્ષની ઉપલબ્ધિઓ સાથે કોંગ્રેસના 60 વર્ષના શાસનના જૂના મૂળિયા પણ ઉખેડ્યા। મોદીએ કહ્યું કે દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ના આખરી ભાષણ અને મનમોહન સિંહના આ ભાષણમાં કંઈ ખાસ અંતર નથી। દેશમાં વિકાસની ગતિ અટકી ગઈ છે। વડાપ્રધાનને સીધો પડકાર ફેંકતા મોદીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં સહનશક્તિની સીમા યાદ અપાવી છે। પાકિસ્તાનને કોઈ જવાબ નથી આપી રહ્યા તેનું આ ઉત્તમ ઉદાહરણ છે। આ લાચારીને કારણે દેશની આંતરિક સુરક્ષા જોખમાઈ છે। હવે દેશમાં સાસુ અને જમાઈનું રાજ આવ્યું છે। તો ગુજરાતના વિકાસના મોંફાટ વખાણ કર્યા હતા। મુખ્યમંત્રીના સંબોધન સમયે ડીઆઈજી અમિતાભ પાઠક કોઈ કારણસર ચક્કર આવીને ઢળી પડ્યા હતા, પરંતુ મુખ્યમંત્રીએ પોતાનું ભાષણ અટકાવ્યું ન હતું। સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રીએ કચ્છની ધર્મશાળા બોર્ડરની મુલાકાત લઈ થોડો સમય દેશની રક્ષા કરતા સૈનિકો સાથે વિતાવ્યો હતો। દશામાના વ્રતની ગઈકાલે પૂર્ણાહુતિ થઈ હતી। અમદાવાદમાં ઠેર ઠેર દશામાના વ્રતના જાગરણ નિમિત્તે ગરબા ડાયરો જેવા કાર્યક્રમો યોજાયા હતા। બાદમાં વહેલી સવારે માતાજીને ભક્તિભાવપૂર્વક વિદાય આપવામાં આવી હતી। બાવળામાં દશામાનો વરઘોડો ખૂબ જ ધામધૂમ પૂર્વક દશામાના મંદિરથી નીકળ્યો હતો, જે સમગ્ર બાવળા ગામમાં ફર્યો હતો। જેના મુખ્ય મહેમાન રમેશભાઈ ઠાકોર હતા। તેમણે સમગ્ર વરઘોડાનું સુંદર આયોજન કર્યું હતું। આજે ઘરે બેઠા કરો દેશના 7મા જ્યોતિર્લિંગ એવા કાશી વિશ્વનાથ ના દર્શન। પવિત્ર નગરી કાશી ઉત્તર પ્રદેશમાં આવેલી છે। વારાણસી ભારતનું એક પ્રાચીન નગર છે। અહીંનું વિશ્વનાથ મંદિર પણ 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે। આ મંદિર 1000 વર્ષથી સ્થિત છે। કાશી વિશ્વનાથનું હિન્દુ ધર્મમાં એક વિશેષ મહત્વ છે। એક વખત આ મંદિરના દર્શન કરવા અને પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે। આ મંદિરના દર્શન માટે શંકરાચાર્ય, રામકૃષ્ણ સ્વામી, ધ્યાનંદ, તુલસીદાસ વગેરેનું આગમન થયેલું હતું। શ્રાવણ માસ દરમિયાન આ જ્યોતિર્લિંગના દર્શન માટે દેશભરમાંથી હજારો લોકો અહીં આવી ચડે છે। ભક્તિભાવપૂર્વક ભગવાન કાશી વિશ્વનાથના દર્શન કરી ધન્યતા અનુભવે છે। હાલમાં મેડેટ બીન કોફી ટ્રેડિંગ કંપની લિમિટેડ અને કોફી ડેની સબસિડિયરી કંપની ઓફ ધ કોફી ડે હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સે કર્ણાટકમાં લક્ઝરી રિસોર્ટ
રિસોર્ટની સૌથી મોટી ચેન છે. કર્ણાટકમાં ભારતીય પ્રવાસીઓની મોટી સંખ્યા આવે છે અને આ રાજ્યમાં સુંદર ઐતિહાસિક સ્મારકો, હિલ સ્ટેશનો અને સમુદ્ર કિનારે જે કોઈ પણ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે તેવા છે. CDHR આ પૈકી મોટાભાગના લોકેશનો પર આવેલી છે અને ચિકમંગલુર, કાબિન તથા બદીપુરા એકમાત્ર સ્થળે તેના રિસોર્ટ આવેલા છે જે સેરઈ બ્રાન્ડ નામથી ઓળખાય છે. આ ઉપરાંત CDHR ના વધુ 2 રિસોર્ટ મેંગલોર અને અંદમાન ટાપુ ખાતે શરૂ કરવાની તૈયારી છે. સેરઈ તેના ગુજરાતના પ્રવાસીઓ માટે ખાસ 6 નાઇટનું પેકેજ પ્યોર સેરિંગ एक्स्ट्रा वेगनोज लॉन्च કર્યું છે. हम लोग का जो पैकेज है वो शुरू होता है मतलब 25-30,000 रुपीज़ से पर कपल 2 नाइट्स के लिए और पैकेज एंड मील्स. देखिए हम लोगों के यहाँ मतलब चिकमंगलुरु में स्पेशली हम लोग के यहाँ हनीमून कपल्स आते हैं जो न्यूली वेडेड फैमिलीज कपल्स 25 एज ब्रैकेट और जो ग्रुप्स आते हैं वो मतलब होता है 35 onwards to all the way up to 60 years old. કોફી ડે હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના ડિરેક્ટર વેંકટ આ પેકેજ અંગે જણાવ્યું હતું કે પ્રવાસનો ખરો આનંદ માણવા માંગતા ગુજરાતી પ્રવાસીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી અમે ગુજરાતીઓ માટે ખાસ પેકેજ લઈ આવ્યા છે. અમારા આ તમામ રિસોર્ટ માટે અમને ગુજરાતમાંથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ પેકેજમાં પ્રવાસીઓને વધારાની એક રાતની રોકાણનું ઓફર પણ કરવામાં આવ્યું છે. મતલબ કે તમે 7 રાત્રિ રોકાણ કરો છો અને 6 દિવસના પૈસા ચૂકવો છો. આ પેકેજ 30 સપ્ટેમ્બર 2013 સુધી ચાલુ રહેશે. પિરામિડ આધ્યાત્મિક સોસાયટીની ચળવળ પ્રબુદ્ધ મહર્ષિ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી, જેમાં તમામ લોકોને આધ્યાત્મિક અને સંવેદનતાપૂર્વક જીવન સંદેશ ફેલાવવાનો તેમનો ઉદ્દેશ હતો. પિરામિડ ડોક્ટર એસોસિએશન નામની એક ખૂબ જ કટિબદ્ધ તબીબી ડોક્ટરના જૂથની રચના કરી જેમનું ધ્યાન આરોગ્ય ઉપર કેન્દ્રિત થયું છે. તેઓ સમગ્ર ભારતમાં ધ્યાન આરોગ્યમય નામના ભૌતિક શરીરના નિભાવ માટે બહુવિધ કાર્યક્રમો ચલાવે છે. Yeah, this is the Pyramid Spiritual Societies movement which I have started about 20-25 years back from Andhra Pradesh. So I belong to Andhra Pradesh basically, and then about 35 years back I became enlightened through meditation. Everybody becomes enlightened through meditation. So when you become enlightened, then you want to help others. So since then I've been teaching meditation for the past 30 years. Now it has spread all over South India, North India it is spreading all over the world. Meditation is the science of health, science of happiness, science of fulfillment and science of enlightenment. ખૂબ જ સરસ. હવે ધીમે ધીમે 2013 જ્યારથી શરૂ થયું છે ત્યારથી વધારે ને વધારે ગુજરાતી લોકો ધ્યાન તરફ વળ્યા છે અને જે આટલા વર્ષોમાં નહીં થયું એ આ વર્ષમાં હું પોતે જોઈ રહી છું, કારણ કે હું છેલ્લા 15 વર્ષથી આ ધ્યાનનો પ્રચાર કરું છું. પણ 2013માં જે શરૂઆત થઈ છે લોકોની ધ્યાન તરફ વળવાની એ અવર્ણનીય છે. કે હું મુલુંડમાં અમારે ગુજરાત મુંબઈમાં મુલુંડમાં અમારું ઓલરેડી એક પિરામિડ છે, ત્યાં રેગ્યુલર ક્લાસીસ ચાલે છે અને લગભગ ગુજરાતી જૈનો સૌથી વધારે ત્યાં હું જોઉં છું. એ લોકોને બધા જ આવે છે પણ જૈનો પણ હવે ધ્યાનમાં ખૂબ જ દિલચસ્પી રાખે છે અને એને ખ્યાલ આવી ગયો છે કે ધ્યાન એ ચરણ આત્માના સ્વાસ્થ્ય માટે, પોતાના સ્વાસ્થ્ય માટે અને આત્માના ઉદ્ધાર માટે ખૂબ જ જરૂરી છે. Which is related to eco-friendly activities and which enhances the quality of life, human and other living being also. Now in that terms, I am trying to derive at a lifestyle which is live alive, that is live healthy, live happy. Now for this I have chosen an island kind of a property off Maudi Road, which is an absolute silence area and it's like a hillock, so it's like a hill station. જે એક મહાન આધ્યાત્મિક વૈજ્ઞાનિકને શ્રદ્ધાંજલિ રૂપ છે. આ વર્ષે આ કાર્યક્રમ પિરામિડ વેલી ઇન્ટરનેશનલ ખાતે સપ્ટેમ્બર 29 થી 2 ઓક્ટોબર સુધી ચાલનાર છે. Om Namah Shivaya. Om Namah Shivaya.
હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.